હેલો એવરીવન, આઈ એમ અંકિત સર ફ્રોમ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી અને અહીંયા આપણે ધોરણ 12ના ટેક્સ્ટ બુકનો સિલેબસ કવર કરી રહ્યા હતા. સો આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે યુનિટ નંબર 2ના રીડ નંબર 2 વિશે. સો બિફોર મૂવિંગ અહેડ, લેટ અસ ડિસ્કસ ધ ટાઇટલ છે શેપર શેપ્ડ. શેપર એટલે કે ઘડવૈયો અને શેપ્ડ એટલે કે ઘાટ. હવે અહીં તમે ઘડવૈયાનો ઘાટ ગણો કે પછી ઘડવૈયર ગણો, આ બધું એક જ છે. અને આ સરસ મજાની કવિતા એ પદ્મશ્રી વિજેતા કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવી છે. કવિ માનતા કે વ્યક્તિ જ્યારે યુવાન હોય ત્યારે તે ઘણા બધા સ્વપ્ન જુએ છે, પરંતુ તે જ વ્યક્તિ જ્યારે પરિપક્વ બને છે ત્યારે તેના વિચારોમાં એક સ્થિરતા આવે છે. અને આ કાવ્યના દરેકે દરેક ભાગમાં કવિના સમયાંતરે પરિવર્તન પામેલા વિચારોને કવિએ અહીંયા દર્શાવેલા છે. તો ચાલો શરૂ કરીએ આપણું રીડ નંબર 2 શેપર શેપ્ડ. સૌથી પહેલા પેરેગ્રાફ, સૌથી પહેલા સ્ટેન્જાની વાત કરીએ તો પહેલા જ સ્ટેન્જામાં કવિ કહે છે, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર who would fill his fingers mold the yielding clay to pattern on his will. શરૂઆતમાં જ કવિ કહે છે કે ગોન બાય એટલે કે એ દિવસો પૂરા થયા છે. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર, એ દિવસો પૂરા થયા કે જ્યારે હું પોટર બન્યા કરતો. પોટર એટલે કે કુંભાર. કહે છે કવિ કે એ દિવસ પૂરા થયા કે જ્યારે હું કુંભાર બન્યા કરતો હતો. who would feel કે જે અનુભવતો હતો, his fingers mold the yielding clay to pattern on his wheels, કે જેની આંગળીઓ મુલાયમ માટી દ્વારા ચાકડા ઉપર અલગ અલગ પ્રકારનો ઘાટ આપતી હતી. કવિ અહીંયા કહે છે કે એમને એ સ્વપ્ન જોતા હતા. એ કેવા પ્રકારનું સ્વપ્ન જોતા હતા કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર, એ દિવસો પૂરા થયા કે જ્યારે હું કુંભાર બન્યા કરતો હતો, કે જે અનુભવતો હતો કે પોતાની આંગળી દ્વારા એ મુલાયમ માટી ઉપર પોતાના ચાકડા ઉપર અલગ અલગ પ્રકારનો ઘાટ આપતા હતા, આકાર આપતા હતા. કંઈક આ રીતે, બરોબર છે કે સરસ મજાનો જે ચાકડો હોય છે, ચાકડા ઉપર તમે જો નીચે વ્હીલ જુઓ છો, એ વ્હીલ ઉપર એ સરસ મજાના માટીથી આકાર આપતા હતા. બટ નાવ થ્રુ વિસ્ડમ લેટલી વોન, પરંતુ મોડેથી જાગેલા મારા ડાપણને લીધે ધ પ્રાઇડ હેઝ ડાઈડ અવે, એ જે પ્રાઇડ હતું મારું, એ જે ગર્વ હતું, એ ગર્વ હવે મરી ચૂક્યું છે. કયું ગર્વ વિદ્યાર્થી મિત્રો? એ જે કુંભાર બનવાનું એનું જે ગર્વ હતું, એ ગર્વ મોડેથી જાગેલા ડાપણને લીધે અત્યારે મરી ચૂક્યું છે. આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. સીઝ્ડ એટલે કે સ્ટોપ કરી દેવું, બંધ કરી દેવું. તો એ કહે છે પરંતુ આજે મોડેથી જાગેલા ડાપણને લીધે મેં હવે કુંભાર બનવાનું બંધ કરી દીધું છે અને ખુદ એક શું બનવાનું વિચારી રહ્યો છું? ક્લે એટલે કે માટી બનવાનું વિચારી રહ્યો છું. તો સરસ મજાનું અહીંયા એ સમજાવે છે, કુંભાર બનવાનું બંધ કર્યું એટલે કે કુંભારના કાર્યો કરવાનું એને બંધ નથી કરી દીધું, પરંતુ સમજાવે છે કે જે એક અહમ મારામાં હતો, એક સર્જનહાર હું મારી જાતને સમજતો હતો, એ મેં બંધ કર્યું છે અને ખુદ હવે હું શું બનવાનું વિચારી રહ્યો છું? એક માટી બનવાનું વિચારી રહ્યો છું કે જેના દ્વારા એ માટીને ઘણા બધા કુંભાર લઈ જઈ શકે અને એમાંથી અલગ અલગ પ્રકારનો ઘાટ આપી શકે. આગળના સ્ટેન્જાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. એ કહે છે કે એ દિવસો પૂરા થયા કે જ્યારે હું કવિ બન્યા કરતો હતો, કે જેની પેન દ્વારા અસંખ્ય એવા ગીતોનું નિર્માણ થયું હતું અને એ ગીતો દ્વારા અસંખ્ય એવા લોકોના હૃદયને મેં જીત્યા હતા. તો કવિ અહીંયા આપણને બીજા સ્ટેન્જામાં સમજાવે છે કે એ દિવસો એ પૂરા થઈ ગયા કે જ્યારે એ કવિ બન્યા કરતા હતા, કે જેમની પેન દ્વારા એમને અસંખ્ય એવા ગીતોનું નિર્માણ કર્યું હતું અને એ નિર્માણ એમના દ્વારા લખાયેલા ગીતો દ્વારા અસંખ્ય એવા જે પુરુષો છે, મનુષ્યો છે, એમના હૃદયને એમને જીત્યા હતા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. પરંતુ આજે જ્યારે પહેલાં ન હતા એવા જ્ઞાનના પ્રાપ્તિથી મેં શું કર્યું છે? આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ
સોંગ. મેં કવિ બનવાનું બંધ કર્યું છે અને મેં ખુદ એક ગીત બનવાનું શરૂ કર્યું છે, એટલે કે ગીત બનવાનું શીખી રહ્યો છું. એક પહેલાં જ્યારે એ પોએટ હતા ત્યારે એ ગીત લખતા હતા, પરંતુ હવે કહે છે કે હું જાતે ગીત બનવાનું મેં શીખ્યું છે, એટલે કે જે ગીતને લોકો ગાઈ શકે, લખી શકે, સાંભળી શકે, અલગ અલગ પ્રકારની એની સાથે ક્રિયા કરી શકે છે. મારું જે એ ડાપણ, એ જે હતું પોએટ બનવાનું, એ મેં બંધ કરી દીધું છે. કારણ એનું એ જ છે કે મને હવે એક નવું નોલેજ પ્રાપ્ત થયું છે, જે નોલેજ મને પહેલાં મળ્યું ન હતું. આગળના સ્ટેન્જાની વાત કરે છે, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. એ દિવસો કે જે વીતેલા દિવસો હતા, એ વીતેલા દિવસોમાં હું તલવારની ધાર કાઢનાર હતો, અથવા તો તમે એમ કહી શકો કે હું તલવાર બનાવતો હતો. વિચ ઓન અ 100 બેટલ ફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ગ્લીન એન્ડ સોન, કે જે મારા દ્વારા બનાવેલી તલવાર એ દરેક યુદ્ધ ભૂમિમાં ચમકતી હતી, ચળકતી હતી. બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. પરંતુ કવિ કહે છે, બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ એટલે ઉભરાવવું, અત્યંત ખુશી સાથે જ્યારે હું ઈશ્વરીય શાંતિની પ્રાપ્તિ કરી રહ્યો છું, ત્યારે આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. કવિ કહે છે કે જ્યારે હું પ્રભુના ચરણોમાં આવ્યો છું, પ્રભુ પાસે જ્યારે હું આવ્યો છું, ઈશ્વર પાસે આવ્યો છું, મને ઐશ્વર્ય શાંતિની પ્રાપ્તિ થઈ છે, ત્યારે આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર, એટલે કે મેં હવે તલવારની ધાર કાઢવાનું અથવા તો તલવાર બનવાનું બંધ કર્યું છે, એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને તલવાર બનવાનું શીખ્યો છું. એટલે કવિ અહીંયા સરસ મજાની રીતે આપણને સમજાવે છે કે પહેલાં એમના દ્વારા જે બનાવેલી તલવાર હતી એ અસંખ્ય એવી યુદ્ધ ભૂમિમાં ચળકાટ મારતી હતી. એમના દ્વારા બનાવેલી તલવારથી અસંખ્ય એવા જે લોકો છે એ મોતને ઘાટ ઉતર્યા હતા. પરંતુ જ્યારે એ ઈશ્વર પાસે જાય છે, ત્યારે ઈશ્વર પાસે એમને એવી અદ્ભુત એક અનુભૂતિ થાય છે, જેમના લીધે એમને હવે એ તલવારની ધાર કાઢનાર બનવાનું બંધ કરી દીધું છે અને પોતે એ તલવાર બનવાનું શીખી ગયા છે. આગળના સ્ટેન્જાની વાત કરીએ. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurl on every side of an insolence of emerald and pearl. જો અહીંયા કવિ કહે છે કે ઇન બાયગોન ટાઈમ્સ, એ દિવસો પૂરા થયા કે જ્યારે હું એક સ્વપ્ન જોનાર બન્યા કરતો હતો, કે જે પોતાના સ્વપ્નમાં શું સમજતો હતો, હલ એટલે કે બૂમ પાડવી, ઇન્શોલન્સ એટલે કે ગેરરીતિપૂર્વક, અને એમેરાલ્ડ માણેક, પર્લ મોતીની વાત કરે છે કે જેમાં હંમેશા એમેરાલ્ડ અને ગોલ્ડને ગેરરીતિપૂર્વક કઈ રીતે ચોરી લેવા, લૂંટી લેવા, એના વિશે વિચાર કરતો હતો. એમેરાલ્ડ અને પર્લ એ અહીંયા શેના વિશે ઉલ્લેખ કરે છે કે જે ધનાઢ્ય લોકો છે, જેમની પાસે પૈસા છે, એ પૈસાને હું કઈ રીતે ગેરરીતિપૂર્વક પાછા પ્રાપ્ત કરું, એના વિશે વિચાર કરતો હતો. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ એટલે કે ભગવાન. પરંતુ એ કહે છે, પરંતુ આજે જ્યારે હું ઈશ્વરના શરણોમાં આવ્યો છું, ત્યારે આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. પરંતુ જ્યારે આજે હું ઈશ્વરના શરણોમાં આવ્યો છું, ત્યારે મેં સ્વપ્ન જોનાર બનવાનું બંધ કર્યું છે અને ખુદ હું સ્વપ્ન જોવાનું શીખી રહ્યો છું. તો સરસ મજાનું એક પોયમ હતી કે જેમાં કવિ આપણને સમજાવતા હતા કે એમના દ્વારા જે પહેલાંના સમયમાં જે પણ નાના હતા ત્યારે જે પણ પ્રકારના એ સ્વપ્ન જોતા હતા, એ સ્વપ્ન એક એવા સ્વપ્ન હતા કે જે પૂરા ન થઈ શકે એવા હતા. પરંતુ જ્યારે એક મેચ્યોર વ્યક્તિ એક બને છે, પરિપક્વ વ્યક્તિ બને છે, ત્યારે એમનામાં ઘણું બધું નોલેજ પ્રાપ્ત થાય છે અને એ નોલેજ દ્વારા એ અહીંયા આપણને સમજાવે છે કે એમને જે સ્વપ્ન જોયા હતા, એ સ્વપ્ન જોવાનું એમને બંધ કરીને અલગ પ્રકારની એક વ્યવસ્થિત પ્રણાલીએ લઈને આવ્યા હતા. So friends, with this we come to an end of this poem. Thank you very much for watching this video. If you liked it, do hit the like button and share it with your friends, and for many more videos do subscribe to our channel Bookworm English Academy. Thank you so much.